મોરબી શહેરમાં દિન પ્રતિદિન ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી રહ્યો હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકાઈ રહી છે। ત્યારે મોરબી દલવાડી સર્કલ આસપાસના વિસ્તારમાં ખેતીની જમીનમાં ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ ખડકાયા હોવાની મહાનગરપાલિકાની ટીમને ફરિયાદ મળતા આજે મોરબી મહાનગરપાલિકાની ટીપી શાખા તેમજ એસ્ટેટ વિભાગની ટીમ આ જગ્યાએ પહોંચી હતી અને 3 શોપિંગ કોમ્પ્લેક્સની 38 દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અંગે જુનિયર ઇજનેર શુભમકુમાર પટેલે જણાવ્યું હતું કે આપણે દલવાડી સર્કલ પાસે 3 શોપિંગ કોમ્પ્લેક્સોમાં આપણે સીલ મારી રહ્યા છે। એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે 12 દુકાનો છે, એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 19 અને એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 7 દુકાનો છે। આ દુકાનોમાં આપણે 5 તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવો રજૂ કરવા ગયા હતા, જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે, જેનું બિનખેતી થયેલું નથી, જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ। સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ યોગ્ય રીતે પ્રોસિજરથી બિનખેતી કરાવે, ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલરાઇઝ થઈ શકે, અથવા તો ભવિષ્યમાં દુકાન તોડવા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોઈએ છીએ આમાં।